ગોસ્વામીજી માનસમાં કહે કે સાદર ભલેહી મિલી એક માતા. બધા મળ્યા, સૌ કોઈએ વિપરીત વાક્યો કયા, કટુ વચન કયા, ભવાની ન ગમે એવું વર્તન કર્યું. મનની અંદર સંતાપ અને પીડાગ્રસિત થયેલ ભવાની ધીરે 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 જાણે એક એક જોગ વિકતું હોય એવી રીતના હવે ડગલા ધીમા પાડ્યા. બાપને ઘેરે દીકરી જાય ને તો એના ડગલા ધીમા ન હોય, ધમ 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 પૃથ્વી ગાંજતી હોય. બાપને ઘેરે દીકરી જાય તો એને પૃથ્વીનો અવાજ આવતો હોય, ધમ ધમ. સાસરાને ઘેરે દીકરી ધમ ધમ ના હાલે. હવે ભવાનીના ડગલા ધીમા પડ્યા છે. ધીરે 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 ડગલા દેતા દેતા સામે પોતાની માતાને જ્યારે જોઈ, ભવાનીને થયું કે દુનિયા કદાચ મને પોતાની કહે, મને બોલાવે ન બોલાવે, પણ જે જનેતાએ મને જન્મ દીધો, જેની દ્વારા મારું સર્જન થયું છે, જેનું હું અંગ છું, નિર્માણ પામી છું જેની દ્વારા, એ માં મને નહીં બોલાવે. અને માટે આપણા સાહિત્યકારોને વારે વારે કહેવું પડે કે મોઢે બોલું માં, ત્યાં તો મને સાચે નાનપણ સાંભળે, પછી આ બધી મોટપની મજા મને કડવી લાગે. અને આપણે એની આમનમ કહેવત નથી પડી કે માં એ માન, બીજા બધા વગડાના વા. બાપ તો બાપ છે, બાપની ગરિમા ઓછી નથી. બાપ છે પડદાની પાછળની ભૂમિકા છે. પણ દુનિયામાં સૌને કેવું રહ્યું, કોઈની માં ન મરજો. એવા અનેક ઉદાહરણો છે. કોઈનો બાપ મરી ગયો હશે તો એની માએ જિંદગી આખી આમનમ કાઢી નાખી. કોના બોલે? એના બાળકો માટે, સંતાનો માટે. પણ કોઈની માં મરી ગઈ, કોઈ બાપે જિંદગી આખી કાઢી એવું ક્યાંય જોયું? અહીંયા મરે ને થોડોક ટાઈમ થાય એટલે તરત લગ્ન કરી લે બીજા. મહાપુરુષોની વાતો નથી કરતો કે જે સજ્જન મહાપુરુષો છે, જન્મારો પોતાની પત્નીના માટે આંખો કાઢી નાખે. ભવાની મનમાં વિચાર કરે છે કે જે માં, જે જનેતાએ મને જન્મ દીધો, ડગલાને ધીમા કર્યા, માને સામે બિલોકિત કરી જોઈ, દ્રષ્ટિમાં વિધાતાને પ્રાર્થના કરે કે એ વિધાતા, કદાચ દુનિયા આખી રૂઠે તો રૂઠે, પણ મારી જનેતા મને બોલાવી લે તો બહુ સારું, નહીં તો મારા આ શરીરનો આયા નાયા ઢગલો કરી દે, મને તું ઉપાડી લે, મારું મૃત્યુ સમાપન કરી દે. ગોસ્વામીજી કથાની અંદર દર્શન કરતા કરતા કહે છે કે સાદર ભલે હી મિલી એક માતા, અને ભગીની મિલી બહુત મુશ્કાલ. આ એક જ એવી માં મળી જેને સાદર ભાવ સાથે, સ્નેહ સાથે, લાગણી સાથે ભવાનીને પ્રાર્થના કરી છે. બે હાથ જોડીને કહ્યું કે બેટા, પેલા તો પોતાની દીકરીને આમ ભેટી પડી છે, ભવાનીને ભેટી પડ્યા છે. અને પછી બે હાથ જોડીને કલ્પાન કરતા કરતા કહે કે હે ભવાની, તારા બાપની બુદ્ધિ બગડી છે, તારા બાપની બુદ્ધિ બગડી, અમારો વિધાતા અમારાથી વિપરીત થયો એવું લાગે છે. એટલા માટે તારા પતિની સાથે એને વેર બાંધ્યું, અને તારા પતિને અપમાનિત કરવાના ભાવ સાથે એને આવા ભવ્ય અને દિવ્ય યજ્ઞનું આયોજન કર્યું. તને આમંત્રણ નથી આપી શક્યા, એના માટે હું તારી પાસે ક્ષમા યાચના કરું છું. આટલા શબ્દો માં પાસેથી સાંભળ્યા. ભવાની મનમાં પ્રસન્ન થયા, થોડું દુઃખ હળવું થયું. જે ભાર હતો ને એ હવે થોડુંક એના જીવમાં જીવ આવ્યો. માં આ શબ્દ બોલતાની સાથે ભવાનીને વળી માં અને દીકરી ભેટી પડ્યા અને ખૂબ રુદન કર્યું છે. અને ત્યાર પછી પ્રજાપતિ દક્ષ એ સામા મળે. ભવાની આવ્યા છે, એને બોલાવવા તો નહીં, પણ ભવાની જે આવ્યા છે એની સામું એને જોયું નહીં. અને આ દુનિયાની અંદર દીકરીને માં ભલે ગમે એટલો પ્રેમ કરતે હોય, પણ દીકરીના જીવનની અંદર કોઈ હીરો હોય, કોઈ મહત્વનું પાત્ર હોય, કોઈ મહત્વનો કિરદાર હોય તો એનો બાપ છે. દીકરીના માટે બાપથી વિશેષ કોઈ ચરિત્ર નથી, કોઈ પાત્ર નથી. અને એનું ઉદાહરણ જોવું હોય તો જ્યારે દીકરીનું કન્યાદાન થતું હોય ત્યારે આખું આયોજન 2-5 મહિનાથી જેને તૈયાર કર્યું હોય, બધાનું સન્માન કર્યું હોય, બધાને આદર આપ્યો હોય, બધાને સત્કાર આપ્યો હોય, પણ એ બાપ દીકરીને વળાવવા સમયે ખૂણામાં બેઠો હશે ને એને પરાણે લાવવા પડશે કે તમારી દીકરીનો વિદાય થાય છે, તમે પધારો. આ બાપની દીકરી પ્રત્યેની લાગણી છે.
દક્ષ પ્રજાપતિને આ રીતે જોઈ અને ભવાની મનની અંદર સંતાપ કરે છે કે આજે તો મારા પિતાએ દીકરી પક્ષનો જે ભાવ હોય એ ભાવની વાતોને પણ ચકનાચૂર કરી દીધી. હવે એને પોતાને નથી બોલાવી, એ વાતને તો ભવાની બહુ મનમાં ધરતાય નથી. પણ સતી ભગવાન શંકરને મનોમન બહુ પ્રેમ કરે છે. આ તો કાળક્રમે એની સાથે ભવાનીથી ભૂલ થઈ અને પોતાના પતિની સાથે વિખૂટું પડવું પડ્યું. કાળજુ કઠણ કરી કરી અને ભવાની હવે જોવે છે કે ભલે મારા પિતાએ મને ન બોલાવી, મારા પતિને પણ આમંત્રણ ન આપ્યું, પણ હું જઈને જોઉં તો ખરી આ યજ્ઞનું જે આયોજન છે એમાં યજ્ઞના ભાગની અંદર દેવતાઓમાં મારા પતિનો પણ એક ભાગ છે. ઈશાનની અંદર બ્રાહ્મણ દેવતાઓ યજ્ઞ કર્મ દરમિયાન સફેદ કલરનું જે સ્થાપન કરે ભગવાન રુદ્રનું સ્થાપન હોય છે. સંતો અને મહાપુરુષો આપણા શાસ્ત્રો કહે છે કે તમે ગમે એટલો મોટામાં મોટો યજ્ઞ કરો ને જો ભગવાન શંકરનું એમાં સ્થાપન ન કર્યું હોય તો એનું પરિણામ ક્યારે સારું ન આવે, સારું ન આવે ને સારું ન જ આવે. સતી ધીરે 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 આ ચરિત્ર બહુ મોટું છે. ડગલા દેતા દેતા દક્ષની યજ્ઞ ભૂમિમાં આવે છે. દક્ષ યજ્ઞ ભૂમિમાં આવી અને સતીએ જોયું કે બધા દેવતાઓને સાપેક્ષ ભાગ લેવા માટે આમંત્રિત હતા, બેઠા હતા, એની સ્થાપના કરી હતી, પરંતુ એ સ્થાપનાની અંદર ભગવાન શંકરનું સ્થાપન નથી કર્યું. સતીએ ભવાનીએ બધા દેવતાઓને સમજાવ્યા, એનો યજ્ઞ કરી રહેલા એ બધા ઋષિઓને સમજાવ્યા. ઋષિઓને સમજાવીને કહ્યું કે ભગવાન શંકરની નિંદા કરવાના ભાવ સાથે તમે જે અહીંયા આ યજ્ઞમાં આવ્યા છો તમારું મંગળ નહીં થાય. અને ગોસ્વામીજી કથાની અંદર બોલ્યા છે. બધા સભાસદોને મધ્યમાં રાખી અને સતી પોતાની વાણીનો પ્રભાવ વ્યક્ત કરતા કરતા અંદરથી આમ અગ્નિની જ્વાળા વ્યાપી ગઈ સતીને. અને ગોસ્વામીજી બોલ્યા છે, એ સુનહુ સભાસદ સકલ મુનિંદા કહી સુની જીન શંકર નિંદા. સુનહુ સભાસદ સકલ મુનિંદા કહી સુની જીન શંકર નિંદા. એ સુનહુ સભાસદ સકલ મુનિંદા કહી સુની જીન શંકર નિંદા. સુનહુ સભાસદ સકલ મુનિંદા કહી સુની જીન શંકર નિંદા. સો ફલ તુરત લહબ સબ કાવું ભલી ભાંતિ પછીતાપ પિતાવું. संत शंभु श्रीपति अपवादा सुनिय जहाँ तहाँ असीम